નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં તારીખ 20 જાન્યુઆરીના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 5માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। પ્રશ્ન નંબર 1, 2 અને 3નું સોલ્યુશન આપણે આગળના વિડીયોમાં જોયું। જો તમે વિડીયો ન જોયો હોય તો અમારી ચેનલ ઉપર જાજો અને વિડીયો જોઈને અભ્યાસ કરી લેજો, જેથી કરીને તમને સમજૂતી સાથેનો ખ્યાલ આવી જાય। આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 4 અને 5નું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4માં આપેલું છે, નીચેના કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીં આપણને કોષ્ટક આપેલા છે, વિદ્યાર્થીના નામ અને કૂદકો મીટરમાં આપેલો છે। તન્મય 5.35 મીટર કૂદે, સિયા 5.20 મીટર, રાજવી 3.50 મીટર, વિહાંગ 4.5 મીટર, રાહુલ 4.50 મીટર। તો એ માહિતીના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। લાંબી કૂદ કોણ જીત્યું? તો જવાબ આવશે તન્મય। દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલા વિદ્યાર્થીનું નામ લખો, તો સિયા અને રાહુલ। 5મા ક્રમે આવનાર વિદ્યાર્થી કોણ છે? તો જવાબ આવશે રાજવી। ચોથા ક્રમે આવનાર વિદ્યાર્થી કોણ છે? તો જવાબ આવશે વિહાંગ। રાજવીએ 3.50 મીટર કૂદકો લગાવ્યો, જે 3 મીટર અને 50 સેમી છે। વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા પેપરમાં પૂરા જવાબો લખવાના છે। બીજું આપેલું છે, જ્યાં આપણને દેશ, નાણું અને ભારતીય રૂપિયામાં એની કિંમત શું છે એની માહિતી આપેલી છે। USA ડોલર, જેનું ભારતીય કિંમત પ્રમાણે 82.50 રૂપિયા થાય। જર્મનીનો યુરો, જેનું 87.86 રૂપિયા કિંમત થાય ભારત પ્રમાણે। ઇંગ્લેન્ડમાં પાઉન્ડ, જે 102 રૂપિયા। ચીનનું યુઆન, જે 11.89 રૂપિયા। દક્ષિણ આફ્રિકાનો રેન્ડ, જે 4.81 ભારતીય રૂપિયામાં થાય। તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે છે? તો જવાબ આવશે જર્મની। સંજયના કાકા જર્મનીમાં રહે છે, સંજનાને 10 યુરો મોકલે છે, તો સંજનાને કેટલા ભારતીય રૂપિયા મળશે? 1 યુરોની કિંમત 87.86 છે, તો ગુણ્યા 10, તો 878.6 રૂપિયા થશે। આસ્થા પાસે 5 પાઉન્ડ છે, તો તેની ભારતીય ચલણ મુજબ કેટલી કિંમત થાય? તો 1 પાઉન્ડના 102 રૂપિયા, તો 5 પાઉન્ડના 510 રૂપિયા। રિયાના માસી અને તેના માટે ચીનથી એક ભેટ લાવે છે, જેની કિંમત 25 યુઆન છે। 1 યુઆનના 11.89 રૂપિયા, તો 50 યુઆનના 594.5 રૂપિયા। આયુષ પાસે 100 પાઉન્ડ છે, તો કેટલા ભારતીય રૂપિયા થાય? તો 100 ગુણ્યા 102 એટલે કે 10,200 રૂપિયા। આગળ જોઈએ, ફળ, કિલોગ્રામ અને કિંમત આપેલી છે। એના આધારે પ્રશ્નના જવાબ લખીએ તો 1 કિલોગ્રામ કેળા અને 1 કિલોગ્રામ ચીકુના કેટલા રૂપિયા થાય? તો જવાબ આવશે 180 રૂપિયા। 1 કિલોગ્રામ કેળા એટલે એની કિંમત 80 રૂપિયા, અને 1 કિલોગ્રામ ચીકુ એટલે 2 ના 200, તો 1 ના 100, તો 100 અને 80 એટલે 180। 1 કિલોગ્રામ કેરીના ભાવમાં કેટલા કિલોગ્રામ કેળા મળે? તો જવાબ આવશે 5 કિલોગ્રામ। નંબર 3, 1 કિલોગ્રામ સફરજનની કિંમત વધુ થાય કે 2 કિલોગ્રામ કેળાની કિંમત વધુ થાય? તો જવાબ આવશે કેળાની। 4 કિગ્રા સફરજનના ભાવમાં કેટલા કિગ્રા ચીકુ મળે? તો 6 કિગ્રા ચીકુ મળે। 1 કિગ્રા કેરીના ભાવમાં કેટલા કિલોગ્રામ ચીકુ મળે? તો જવાબ આવશે 4 કિગ્રા ચીકુ મળે। વિભાગ 4માં અહીં આપણને શાકભાજી અને 1 કિલોના ભાવ આપેલા છે, એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। 2 કિલોગ્રામ ટમેટાની કિંમતમાં કેટલા કિગ્રા રીંગણ મળે? તો જવાબ આવશે 4 કિલોગ્રામ। 200 રૂપિયાની નોટમાંથી ઉપરોક્ત તમામ શાકભાજી 1-1 કિલોગ્રામ ખરીદતા કેટલા રૂપિયા વધે? તો 200માંથી બધાય રૂપિયા 1-1 કિલો ખરીદી તો 170 એટલે કે 30 રૂપિયા વધે। 1 કિગ્રા ભીંડાની કિંમત કેટલા કિગ્રા ડુંગળી આવે? તો 3 કિલોગ્રામ ડુંગળી આવે। ₹100ની નોટ હોય તો ડુંગળી કેટલા કિલોગ્રામ ખરીદી શકાય?
તો અહીંયા ડુંગળીના 20 રૂપિયા ભાવ છે, તો 5 કિલોગ્રામ ખરીદી શકાય. 2 કિંગડા બટાકા અને 3 કિંગડા ભીંડાની કુલ કિંમત કેટલી થાય? તો 240 રૂપિયા. આગળ છે વસ્તુની સંખ્યા અને એના ભાવ આપેલા છે, એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલું છે કે મનોજ એક નાહવાનો સાબુ તથા એક કપડાં ધોવાનો સાબુ ખરીદે તો મનોજ દુકાનદારને કેટલા રૂપિયા આપશે? તો 45. 4 ટૂથબ્રશ ખરીદવા કેટલા રૂપિયાની જરૂર પડે? તો 100 રૂપિયા. એક ટૂથપેસ્ટની કિંમતમાં કેટલા નંગ બિસ્કિટના પેકેટ આવે? તો 6 નંગ. 500 રૂપિયામાંથી નાહવાના સાબુના વધુમાં વધુ કેટલા બોક્સ ખરીદી શકાય? તો 15 બોક્સ. 50 રૂપિયામાં કઈ વસ્તુ 2 નંગ ખરીદી શકાય? તો ટૂથબ્રશ. પ્રશ્ન નંબર 5માં આપેલું છે નીચેના દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો. આપણને અહીં સાદા અપૂર્ણાંક આપેલા છે, તો અહીં 5/10 છે, તો જમણી બાજુથી ડાબી બાજુ આપણે 1 એકમ ખસીને મૂકશું તો 0.5. બીજામાં છેદમાં 100 છે, તો 2 એકમ ખસીને પોઈન્ટ મૂકશું તો 0.05. 58/100 તો 2 એકમ તો 0.58. 1/2 એટલે કે અડધું તો 0.50. 1/10 તો 0.1. 20/100 તો 0.20. 3/4 તો 0.75. 8/10 તો 0.8. 99/100 તો 0.99. 6/10 તો 0.6. 12/100 0.12. તો આ રીતે તમારે જવાબ લખવાના છે. જવાબનો અભ્યાસ કરી લેજો. છેદમાં 10, 100 કે 1000 હોય એ પ્રમાણે આપણે એટલા દશાંશ સ્થળ ખસીને પોઈન્ટ દશાંશ ચિહ્ન મૂકવાનું છે. પ્રશ્ન નંબર 5માં આપણને સાદા અપૂર્ણાંક આપેલા છે. 0.05 તો 5 પોઈન્ટ પછી 2 એકમ તો 100. 0.99 તો 99 પોઈન્ટ પછી 2 એકમ તો 100. 0.5 તો 5 પોઈન્ટ પછી 1 એકમ તો 10. 0.4 તો 4 છેદમાં 10. 0.06 તો 6 પોઈન્ટ પછી 2 એકમ તો 100. 78 પોઈન્ટ પછી 2 એકમ તો 100. 0.9 તો 9/10. 0.7 તો 7/10. 0.23 તો 23/100. 0.03 એટલે કે 3/100. તો આ રીતે તમારે દશાંશ અપૂર્ણાંક લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5ના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન ભાગ નંબર 2. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે. આભાર, ધન્યવાદ.